નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ સુંદર પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંદર કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ સુરેન્દ્રનગરને. અને એમાં પણ સ્પેસિફિકલી એક્સપ્લોર થઈ રહ્યું છે સુરેન્દ્રનગરનું એકદમ ડિલિશિયસ ફૂડ. હવે જ્યારે પણ આપણે નાસ્તાની વાત કરીએ ત્યારે આપણા ગુજરાતીઓના કહેવાય ને કે નાસ્તામાં જે જલેબી છે, ફાફડા છે, ગાંઠિયા છે, ઢોકળા છે, ખમણ છે, આ બધી વસ્તુઓ જ પહેલાં મગજમાં આવતી હોય છે. પણ આ તો છે ભાઈ સુરેન્દ્રનગર. અને અહીંયા આપણે અત્યારે જે આઉટલેટ પર પહોંચી ગયા છે એ ફેમસ તો છે એના નાસ્તાને એ દરેક વસ્તુ માટે, સાથે આ લોકો એની ગુજરાતી થાળી પણ રાખે છે. બટ જે કસ્ટમર હોય છે એ ખાસ એની ગુજરાતી થાળીની સાથે સાથે જે નાસ્તાની વેરાયટીઝ હોય છે એ ખાવાનું વધારે પ્રિફર કરે છે. પણ અત્યારે તો જોવા જઈએ ને તો બપોરનો સમય ઓલમોસ્ટ થઈ ગયો છે, એટલે જે નાસ્તાનું જે ક્રાઉડ હોય છે એ બહુ ઓછું હોય છે. પણ જો તમે સવારના સમયે અહીંયા આવો છો તો જે નાસ્તા બેઝડ કસ્ટમર્સ હોય છે એનું કહેવાય ને કે અત્યારે ખાસું એવું ટ્રાફિક હોય છે. અને અહીંની નાસ્તાની વેરાયટીઝમાં આમ જોવા જઈએ ને તો તમને દાલ પકવાનથી લઈને મેંદુવડા, વડા સાંભાર, રસવડા, જે કહેવાય ને કે અહીંની એક પર્સનલી ઇનોવેટિવ રેસિપી છે. સાથે સાથે જે થોડુંક આમ ઇટાલિયન બેઝ તમે જોવા જઈએ તો રેપ્સ છે, ફ્રાઈઝ છે, એ દરેક વસ્તુ પણ તમને અહીંયા મળી જાય છે. તો હવે ઇન ડિટેલ આ રેસ્ટોરન્ટ્સમાં કઈ કઈ રેસિપીઝ આપણે અહીંયા ટેસ્ટ કરવા મળશે, સાથે ફેમસ આ રેસ્ટોરન્ટ શેના માટે છે, એ દરેક વસ્તુ જાણવા માટે આપણે સીધા પહોંચી છીએ આપણા રેસ્ટોરન્ટની અંદર અને આ દરેક વસ્તુને એક્સપ્લોર કરીએ. ચાલો. રેસ્ટોરન્ટ છે જે છે નિધિયાના ફૂડ સુરેન્દ્રનગર વાળું, તેના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે, તો આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તો અમારા જે ચેનલ્સના વ્યુઅર છે એમને તમારું નામ જણાવી દો, સાથે સાથે આપણું જે રેસ્ટોરન્ટ છે એની બ્રીફમાં ડિટેલ્સ પણ જણાવી દો. મારું નામ દાનિશ માંડલિયા છે. અમારે અહીંયા 8 મહિના થયા નિધિયાનાને ઓપન કર્યાને, અને આ નિધિયાના મારા વાઈફનું, નિધિ મારા વાઈફનું નામ છે અને ધ્યાના મારા ડોટરનું નામ છે, એટલે એના કોમ્બિનેશનથી અમે નિધિયાના નામ રાખ્યું છે અહીંયા હોટલનું. હવે અહીંયા અમે સવારના સુરેન્દ્રનગરમાં બેઝિકલી કશી સાઉથ ઇન્ડિયન વસ્તુ મળી નથી રહી. બ્રેકફાસ્ટ મેં વિડીયોની શરૂઆતમાં જ એક વસ્તુ મેન્શન કરેલી કે આપણે ગુજરાતીઓમાં ખાસ કરીને નાસ્તાની વાત કરીએ ને તો જલેબી છે, ફાફડા છે, ઢોકળા છે, આ બધી વસ્તુઓ જ દેખાય છે. બટ આ રીતે સારી વસ્તુ હોય છે, હોય ડેફિનેટલી સારી હોય છે, બટ કહેવાય ને કે કંઈક નવી વસ્તુ જોઈએ છે દરેકને. તો એમાં પણ ખાસ તો આજે સુરેન્દ્રનગર પર્ટિક્યુલરની આપણે વાત કરીએ તો કોઈ સવારમાં સારું એવું આમ એલિગન્ટ ટાઈપનું સાઉથ ઇન્ડિયન ફૂડ પ્રોવાઈડ કરતું હોય એવા આઉટલેટ તો બહુ જ રેરલી જોવા મળે છે. તો કહેવાય ને કે આપણું જે રેસ્ટોરન્ટ છે આ રીતના સૌથી પહેલાં તો કન્સેપ્ટ કઈ રીતે મગજમાં તમને આવેલો કે આપણે આ રીતે સાઉથ ઇન્ડિયન ફૂડ આઉટલેટ ખોલવું છે? બેઝિકલી એમાં એવું હતું કે મારા વાઈફ પણ પ્રોપર સુરેન્દ્રનગરના છે, એટલે અમે એ વખત સવારના આંટો મારવા નીકળ્યા અર્લી મોર્નિંગ. તો એ કંઈક મારે નાસ્તો કરવો છે સાઉથ ઇન્ડિયન, અને આમાં કેવું છે કે મને 2 વર્ષનો પહેલાં ફૂડ લાઈનનો અનુભવ હતો, એટલે મારે ગણતરી હતી તે આઈ વોઝ પ્લાનિંગ ટુ ઓપન અ રેસ્ટોરન્ટ. અને પછી વાત થતી હતી તેમાં વાત એવી થઈ કે આપણે સુરેન્દ્રનગરમાં સાઉથ ઇન્ડિયન અર્લી મોર્નિંગમાં કશે નથી મળતું. તો વાત કરીએ એના જે રેસ્ટોરન્ટના મેન્યુની, તો કઈ કઈ વસ્તુ આપણે અહીંયા મળે છે? આપણે સવારના નાસ્તાથી, અર્લી મોર્નિંગ નાસ્તાથી ચાલુ થાય. ઇડલી સાંભાર, મેંદુવડા, દાલ પકવાન છે, પૂરી શાક છે, પછી દહીંવડા થઈ જાય, બટેકા પૌવા થઈ જાય, બધી વસ્તુ સવારના અર્લી મોર્નિંગ નાસ્તામાં તમને મળી જાય. પછી તમને અગર ઢોસાનું પ્રિફર કરતા હોય તો ઢોસા પણ તમને સવારના મળી શકે 8-9 વાગ્યા. ઢોસા છે, ઉત્તપમ છે. પછી 12 વાગ્યા સુધીમાં અમે અમારું ગુજરાતીનું એક મેનુ રેડી કરીએ છીએ, ગુજરાતી થાળી. ફિક્સ થાળી આવે અમારી, એમાં 2 શાક રહે, દાળ, ભાત, છાશ, પાપડ, સલાડ અને 5 રોટી. ઓકે, મતલબ એવું કહેવાય ને કે અર્લી મોર્નિંગથી ચાલુ કરી વચ્ચે આઈ થિંક બપોરના 2 કલાકનો તમે ગેપ લો છો અને ત્યારબાદ ઇવનિંગ સુધી ઓનવર્ડ્સ આ રીતના રહે છે. બટ ઓલ ધ ટાઈમ જે લોકો લાઇટ એવું ફૂડ છે, નાસ્તો છે, કહેવાય ને કે બ્રંચ છે, બ્રેકફાસ્ટ પ્લસ લંચ બ્રંચ, એ કરવાનું વધારે પ્રિફર કરતા હોય તો એના માટે પણ વેરાયટીઝ આપણે ત્યાં છે. પ્લસ કોઈને જમવું હોય અને સાઉથ ઇન્ડિયન પ્રોપર ફૂડ છે કે ગુજરાતી થાળી જ જમવી હોય છે
તેના માટે પણ અહીંયા ઓપ્શન્સ અવેલેબલ છે. મતલબ સવારે અર્લી મોર્નિંગથી સ્ટાર્ટ કરી લેટ એટ નાઇટ, આઈ થિંક 9:30 સુધી, 10:30 સોરી 10:30 સુધી દરેક ફૂડ ઓપ્શન્સ આપણે ત્યાં અવેલેબલ હોય છે. એ ભલે કિડ્સ બેઝ માટે પણ પીઝાસ છે, સેન્ડવિચીસ છે, બર્ગર્સ છે, વેજી રેપ્સ છે, આવું બધું એમને પણ એકદમ યુનિક ટેસ્ટથી મળી જશે. મતલબ કિડ્સ માટે પણ અલગથી પોતાનું એનું મેન્યુ છે, ફ્રાઈઝ છે, પીઝા છે, સમથિંગ ઇટાલિયન ટાઈપના જે ક્યુઝિન્સ છે એની વસ્તુ પણ આપણે ત્યાં મળી જાય છે. હવે વાત કરીએ પર્સનલી અહીંના જે કસ્ટમર બેઝની છે, તો અહીંયા કસ્ટમર કઈ વસ્તુઓ ખાવા વધારે આવે છે, અને કહેવાય ને કે કોઈ કસ્ટમર બીજું કંઈ ઓર્ડર કરે કે ના કરે, આ પર્ટિક્યુલર વસ્તુ તો ઓર્ડર કરે જ છે. તો એવી કઈ કઈ વસ્તુઓ છે? એવી આઇટમ્સમાં મારી પાસે મેંદુ વડા છે, ઇડલી સાંભાર છે, દહીં વડા છે. જનરલી દહીં વડા સુરેન્દ્રનગરમાં બહુ ઓછા મળે છે, બટ જે મળે છે અને એની જે ક્વોલિટી છે એ મારા કરતાં ઘણી ડિફરન્ટ. તમે એક વખત હું મગાવો હમણાં દહીં વડા, તમે ટ્રાય કરો એક વખત, શ્યોર અને 110% તમે એ બીજી પ્લેટ માગશો. મારા ત્યાં કસ્ટમર્સ આવે એટલે એ એક સાથે 3 4 પ્લેટ ખાય. શું વાત છે! એક સાથે 3 4. અને પ્લસ કેવું છે કે માણસોને અહીંયા આવે એટલે એમને ઢોસા, ઇડલી, મેંદુ વડા, અમે તમને સાઉથ ઇન્ડિયનનું કીધું, સાઉથ ઇન્ડિયન એ અવશ્ય મગાવે. એક મેનુનું એમનામાં એક વસ્તુ તો સાઉથ ઇન્ડિયનની હોય ને હોય જ મારા. મતલબ આમ જે કીધેલું છે એ ખોટું નથી કે ઓર્ડર કંઈ પણ મંગાવે કે ના મંગાવે, કોઈ ડિશ તો સાઉથ ઇન્ડિયન કુઝિનની હોય જ છે. વેલ, દાનિશભાઈ તો આપણી જોડે વાતો કરી ને ચાલીએ આપણા માટે અહીંના વડા સાંભાર અને વેજી બ્રેપ્સને બનાવવા માટે. મીનવાઇલ આપણે અહીં અત્યારે પહોંચી ગયા છે અહીંના કિચન માટે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એકદમ કહેવાય ને કે એકદમ ઇન્ડસ્ટ્રીયલાઇઝડ ટાઈપનું કોઈ જ કિચનનું સેટઅપ તમને અહીંયા જોવા નહીં મળે. બેઝિક જે ઘરમાં જે યુટેન્સિલ્સ હોય છે બધા, એને ગણીને 2-3 મોટા ઇક્વિપમેન્ટ્સને બાદ કરતાં એકદમ ઘરમાં જ એક સેટઅપ ઊભું કર્યું હોય એ પ્રમાણે જે આ રેસ્ટોરન્ટ છે તેનું સેટઅપ તમને દેખાશે. કોઈ પણ મોટા એવા ને કહેવાય ને કે કોલ્ડ સ્ટોરેજ કે સ્ટોરેજ યુનિટ પણ નથી, માટે તમે અહીંયા અઝ્યુમ કરી શકો છો કે આ જે દરેક વસ્તુ છે પ્યોરલી હોમમેડ જ છે અને દરેક વસ્તુને એકદમ ફ્રેશ જ બનાવવામાં આવે છે. તો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણા જે મેંદુ વડા માટેના વડા છે એ ઓલરેડી બની ગયા છે અને બીજી બાજુ અહીંના જે દહીં વડા છે એની તૈયારીઓ થઈ રહી છે. વેલ, આપણા આજનું જે રેસ્ટોરન્ટ છે નિધિયાના ફૂડ્સ, એની જે વન ઓફ ધ મોસ્ટ બેસ્ટ સેલિંગ વેરાયટીઝ છે એમાં એક છે અહીંના જે મેંદુ વડા અને બીજા છે અહીંના વેજી રેપ્સ. એ બંને આપણા ટેસ્ટ કરવા માટે એકદમ રેડી છે. વેલ, આ રેસ્ટોરન્ટ્સ છે એમાં કહેવાય ને કે ગુજરાતી થાળીથી લઈને દાળ પકવાન જેવા સ્ટ્રીટ ફૂડનો નાસ્તોથી લઈને ઇટાલિયન અને સાઉથ ઇન્ડિયન સ્નેક્સ એઝ વેલ એઝ મેઇન કોર્સની પણ અનેક વેરાયટીઝ અહીંયા મળે છે. તો આ દરેક વેરાયટીઝનો ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપવા એ તો પોસિબલ છે નહીં, માટે આપણે અહીંયા આ જે રેસ્ટોરન્ટ છે એની જે 2 ફેમસ વેરાયટી છે, જે કહેવાય ને કે અહીંના જે કસ્ટમર્સ છે એ બીજું કંઈ ઓર્ડર કરે કે ના કરે, આ મેંદુ વડા અને રેપ્સ તો કરે જ છે. તો એ બંને આપણે 1 બાય 1 ટેસ્ટ કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આ મેંદુ વડાની. તો એકદમ કહેવાય ને કે એકદમ લાઇટ વેઇટ આ મેંદુ વડા છે તમને લાગશે. દેખાવમાં એકદમ ફ્લફી અને ક્રિસ્પી ટાઈપના વડા છે આપણા. અહીંથી જ ટેસ્ટ કર્યા વગર પ્રેઝન્ટેશન વાઇઝ જ લાગી રહ્યા છે. તો સૌથી પહેલાં તો આ વડાને આપણે ચટણી જોડે ટેસ્ટ કરી લઈએ. હવે આપણે સાથે સાથે થોડો જે સાંભાર છે એની પણ ટ્રાય કરી લઈએ. વેલ, સાંભાર અને ચટણીના રિવ્યૂ આપતા પહેલાં સૌથી પહેલાં તો જે આ વડા છે એના વિશે હું તમને જણાવવા માગું છું કે જે આ વડા છે એકદમ કહેવાય ને કે લાઇટ વેઇટ ટાઈપના તમને લાગશે. એકદમ પહેલી જ બાઇટમાં એકદમ ક્રિસ્પી ટાઈપના વડા છે તમને લાગશે. સાથે જો અહીંના સાંભાર અને ચટણીની વાત કરો, તેમાં જે સ્પાઇસીસ યુઝ કરેલા છે એકદમ લિમિટેડ છે. મતલબ અહીંયા જે આ વડા સાંભાર છે મોસ્ટલી જે એઝ અ સ્નેકની વેરાયટી જ ખાવા માટે લોકો વધારે પ્રિફર કરે છે. માટે જો બ્રેકફાસ્ટ અને સ્નેકમાં એકદમ જે લોકો હેવી ખાવા નથી માગતા, સાથે જે લોકોને પર્સનલી સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવાનું વધારે પ્રિફર કરે છે, એના માટે તો આ એક બેસ્ટ ફૂડ ઓપ્શન રહે છે. સાથે જો તમને પણ એ રીતની પ્રોબ્લેમ રહેતી હોય કે ભાઈ રોજ સવારે ફાફડા, જલેબી, ઢોકળા, ખમણ, ખાંડવી સિવાય બીજું શું ખાવું, તો એના માટે આ જે મેંદુવડાનો ઓપ્શન છે તે બેસ્ટ રહેવાનો છે. હવે ગરમા ગરમ મેંદુવડાને ટ્રાય કર્યા બાદ આપણે અહીંની જે સેકન્ડ મોસ્ટ ફેમસ વેરાયટી છે એ છે અહીંના જે વેજી રેપ્સ છે એને પણ ટ્રાય કરી લઈએ.
તો એની જોડે જે એના ટમાટો કેચઅપના સેશેટ્સ આપવામાં આવેલા છે એને આપણે ખોલીને સૌથી પહેલાં તો એની ઉપર થોડા લગાવી લઈએ, પછી મસ્ત મજાના ટેંગી સોસ જોડે આપણે તેને આનંદ માણીએ. વેલ, દાનિશભાઈએ જે રીતે આપણે વિડીયોની શરૂઆતમાં જ એક્સપ્લેન કરેલું કે આ જે વેજી રેપ્સ છે એ પર્સનલી જે નાના બાળકો છે એના માટે ઇનોવેટેડ રેસીપી છે. મતલબ કહેવાય ને કે અહીંયા જે આ રેપ્સ છે એમાં ભરપૂર માત્રામાં જે વેજીટેબલ્સ છે તે લોડેડ છે. સાથે સાથે એક જોતા જે સોસીસ અને એ દરેક જે સ્પાઇસીસ યુઝ કરેલા છે એના હિસાબે ટેસ્ટ એકદમ એનો એકદમ યુનિક આવે છે અને એકદમ કિડ્સ માટે એક ટેસ્ટી મેન્યુના ઓપ્શનમાં છે. અને જસ્ટ ટેસ્ટી જ નહીં, હેલ્ધી પણ છે, કેમ કે અહીંયા શાક અને રોટલી બંને એવી વસ્તુઓ આવે છે. માટે જો તમારા પણ ઘરે બાળકો હોય અને આ રીતની હેલ્ધી વસ્તુઓ શાક અને રોટલી જેવી વસ્તુઓ ખાવાનું અવોઇડ કરતા હોય તો એના માટે આ એક મસ્ત છે વેજી રેપ્સનો ઓપ્શન અવેલેબલ છે. તો આપણું આજનું જે રેસ્ટોરન્ટ છે ઇન્ડિયાના ફૂડ્સ એના એક કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી છે. તો સૌથી પહેલાં અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એને તમારું નામ જણાવી દો. તો મેમ, આ જે રેસ્ટોરન્ટ છે એના તમે કેટલા સમયથી રેગ્યુલર કસ્ટમર છો? મતલબ 8 મહિના જેટલો ટૂંકો સમય રેસ્ટોરન્ટ ચાલુ થયું છે એને શું છે, બટ 4 મહિનાથી તો રેગ્યુલરલી આવો છો. અહીંયા કઈ વસ્તુઓ તમે ખાવાનું વધારે પ્રિફર કરો છો? મતલબ જે લોકો અત્યારે આપણે જોઈ રહ્યા છે, મારી જે ચેનલના વ્યુઅર્સ છે, એમને આ રેસ્ટોરન્ટ વિશે કે રેકમેન્ડેશન્સ તમે આપજો. સાથે આ રેસ્ટોરન્ટ વિશે શું કહેવા માગો છો? મતલબ નાસ્તાથી લઈને દરેક વસ્તુ માટે અહીંયા આવવું જોઈએ કે નહીં? ઓકે, થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે એક્સપ્લોર કરેલું સુરેન્દ્રનગરનું વન ઓફ ધ મોસ્ટ ફેમસ ફૂડ આઉટલેટ એટલે કે નિધ્યાના ફૂડ્સ. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો